માટેનું વિજ્ઞાન એટલે ભૌતિક વિજ્ઞાન. ફરીથી એક વખત, કુદરતને સમજવા માટેનું વિજ્ઞાન એટલે શું કહીશું? ભૌતિક વિજ્ઞાન. આ ભૌતિક વિજ્ઞાનની બહુ સહેલી અને સરળ વ્યાખ્યા આપેલી છે. ઇન શોર્ટ, આપણી આજુબાજુમાં એટલે કે આપણા આસપાસમાં જે પણ ક્રિયા થાય, જે પણ કાર્ય થાય, એ બધી જ જગ્યાએ ફિઝિક્સ લાગે છે. ઉઠવું, બેસવું, ચાલવું, દોડવું, બોલવું, સાંભળવું, જે પણ કાર્ય કરીએ છીએ સવારે ઉઠવાથી રાતના સુવા સુધી અથવા રાતના સુવાથી સવારના ઉઠવા સુધી, એ દરેક જગ્યાએ ક્યાંક આપણું ફિઝિક્સ લાગુ પડે છે, ભૌતિક વિજ્ઞાન લાગુ પડે છે. તમે સૌ મને અત્યારે સાંભળી શકો છો, જોઈ શકો છો વિડીયો કોન્ફરન્સ કોલથી, એ પણ ક્યાંક ને ક્યાંક ભૌતિક વિજ્ઞાનના જ આધારે છે. આપણા મોબાઈલમાં રેડિયેશન આવે છે, એ પણ ક્યાંક ને ક્યાંક ભૌતિક વિજ્ઞાનને જ આધારિત જોવા મળશે. એટલે દરેક જગ્યાએ ક્યાંક ને ક્યાંક ભૌતિક વિજ્ઞાન લાગુ પડે ને પડે. તો ફરીથી એક વખત દોસ્તો ભૌતિક વિજ્ઞાનની વ્યાખ્યા યાદ કરાવી દઉં. ભૌતિક વિજ્ઞાન એટલે શું? તો કુદરતને સમજવા માટેનું વિજ્ઞાન એટલે ભૌતિક વિજ્ઞાન. બધા મનમાં મારી સાથે, કેમ કે તમારો અવાજ મને નહીં સંભળાય, પણ તમે તમારી રીતે સાથે બોલી શકો છો. આપણે દરેક વસ્તુને બોલીશું. ઓલી કહેવત છે ગુજરાતીમાં, બોલે ના બોર વેચાય, ના બોલો તો વેચાય તો ખરા, પણ ઓછા વેચાય. ચાલો ફરીથી એક વખત, કુદરતને સમજવા માટેનું વિજ્ઞાન એટલે શું? તો ભૌતિક વિજ્ઞાન. આપણે જે આપણું ટાઇટલ જ છે ભૌતિક વિજ્ઞાન, એની શરૂઆત કરી. દોસ્તો આજે આપણે પહેલું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું. પહેલા ચેપ્ટરનું નામ છે ભૌતિક જગત. આપણું પહેલું ચેપ્ટરનું નામ શું છે ભાઈ? ભૌતિક જગત. આપણે શરૂઆત જ એવી કરી કે ભાઈ આપણી આજુબાજુમાં જે પણ પ્રક્રિયા થાય છે, જે પણ પ્રક્રિયા થશે, જે પણ ક્રિયા થશે, જે બળ લાગશે, જે કાર્ય થશે, એ બધું જ શાને આભારી છે? તો ભૌતિક વિજ્ઞાનને આભારી છે. તો ભૌતિક વિજ્ઞાન માટેના બેઝિક એની વાત કરું તો બ્રહ્માંડમાં મૂળભૂત બે ઘટકોનું બનેલું હોય. આખું સમગ્ર બ્રહ્માંડ માત્ર બે વસ્તુથી બનેલું છે, એક દ્રવ્ય અને બીજું વિકિરણ. બ્રહ્માંડ કેટલી વસ્તુઓથી બનેલું છે? તો બે. કઈ કઈ? તો દ્રવ્ય અને વિકિરણ. દ્રવ્ય એટલે આ પેન એટલે શું કહી શકીએ આપણે? પદાર્થ કહી શકીએ, તો કોઈ પદાર્થ છે. વિકિરણ આપણે બેઝિકલી વાત કરીએ તો મારી ઉપર અત્યારે લાઇટ છે, જેનાથી તમને રેડિયેશન ક્યાંક આવતા જોવા મળશે. સૂર્યપ્રકાશમાંથી જે કિરણો નીકળે એને પણ આપણે વિકિરણ કહીએ છીએ. તો આપણે અહીંયા આગળ બે અવસ્થા શીખીશું. બ્રહ્માંડ મૂળભૂત બે ઘટકોનું બનેલું છે. કઈ બે ઘટકોનું બનેલું છે? એક સવાલ પૂરો કર્યો મેં. કયા કયા? તો દ્રવ્ય અને વિકિરણ. આપણે ટૂંકા સવાલો પૂછાશે પહેલા ચેપ્ટરમાંથી, એટલે આપણે પહેલા બે એક વસ્તુ શીખીએ. આપણે પહેલું શીખીએ આપણે ભૌતિક વિજ્ઞાનની વ્યાખ્યા. આઈ થિંક યાદ રહી ગઈ હશે બધાને. ભૌતિક વિજ્ઞાન એટલે શું? તો કુદરતને સમજવા માટેનું વિજ્ઞાન એટલે ભૌતિક વિજ્ઞાન. બ્રહ્માંડ મૂળભૂત બે ઘટકોનું બનેલું છે. દોસ્તો કયા કયા ઘટકોથી બનેલું છે? તો એક દ્રવ્ય અને બીજું વિકિરણ. હવે આપણે અહીંયાથી તમારું બેઝિક જે 9મા ધોરણમાં શીખ્યા છો એ જ વસ્તુ ક્યાંક 11મા ધોરણમાં છેક અને 12મું પૂરું થશે ત્યાં સુધી આપણે આ બધું જ ઉપયોગ કરીશું, જેને કહેવાય ન્યૂટનના ગતિના 3 નિયમો. તો આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દોસ્તો આજે સૌથી પહેલા શરૂઆત કરીશું ન્યૂટનના ગતિના 3 નિયમો. જો આ 3 નિયમો આવડી ગયા તો આપણે એવું માનવાનું કે ફિઝિક્સનો પાયો બંધાઈ ગયો. તો ન્યૂટનના ગતિના આજે 3 નિયમો કડકડાટ બોલતા કરી દઈશ. એટલે ન્યૂટનના ગતિનો આપણો પહેલો નિયમ, એટલે એ શરૂઆત કરતા પહેલા ન્યૂટનના ગતિનો પહેલો નિયમ શરૂઆત કરીશું. તો એના પહેલા આપણે વાત કરીએ એમ, આ પેનને હું બોલાવું છું તો આવશે? બોલાવો, તમે ટ્રાય કરો. આય નહીં આવે ને? તમારી પાસે આજુબાજુમાં કોઈક વસ્તુ રહેલી હોય, ફોર એક્ઝામ્પલ મારી પાછળ પડદો છે, તો હું જ્યાં સુધી બળ નહીં લગાડું ત્યાં સુધી ખસશે નહીં. મારી અહીંયા આગળ મારી પાસે પેજ પણ છે, તો અહીંયા પેજને હું કહું કે પેજ આય તો પેજ આવશે નહીં. એનો મતલબ જ્યાં સુધી કોઈ પદાર્થ ઉપર તમે બળ લગાડતા નથી ત્યાં સુધી કોઈ પણ પદાર્થ એ એની મૂળ સ્થિતિમાંથી ખસશે નહીં. ફરીથી એક વખત, મેં પેનને બોલાઈ તો આવી નહીં, પણ પેનને હું બળ લગાડીશ તો મારી પાસે આવશે. એટલે પહેલું
ન્યૂટનના ગતિનો દોસ્તો પહેલો નિયમ શીખવાડું છું. પેનને હું લાવવા માટે શું લગાડું છું? બળ લગાડું છું. એટલે જ્યાં સુધી આ પદાર્થ ઉપર હું બળ નહીં લગાડું. હવે બળ ક્યાંથી લાગ્યું? બહારથી લાગ્યું કે અંદરથી લાગ્યું? પેન જાતે ચાલીને આવી કે મેં લગાડ્યું? મારા દ્વારા લાગ્યું. તો દોસ્તો આને કહેવાય બાહ્ય બળ. આપણે બે પ્રકારના બળની ચર્ચા કરીશું, આંતરિક બળ અને બાહ્ય બળ. એ ડિટેલમાં હજુ હવે આપણે આગળ શીખીશું, પણ અત્યારે જે હું બળ લગાડું છું આ મારું કયું બળ લાગ્યું? બાહ્ય બળ. તો જ્યાં સુધી કોઈ પણ પદાર્થ ઉપર બાહ્ય બળ લગાડવામાં ન આવે ત્યાં સુધી એ પદાર્થ તેની કેવી સ્થિતિમાં રહેશે? મૂળ સ્થિતિમાં, એટલે ખસશે નહીં. હવે દોસ્તો આપણે એક વિચાર કરીએ કે ભાઈ એક ટ્રક આવી રહ્યો છે. હવે ટ્રક આગળ આપણે જો ઊભું રહેવું તો આપણે પણ ઊભા રહી શકીએ છીએ, અથવા કોઈ કૂતરા બલાડા કદાચ કોઈક ઊભું હોય તો જોઈએ. એવું વિચારે કે ભાઈ કોઈ ટ્રક છે ને એની આગળ જઈને આપણે આમ ઊભા રહી ગયા, તો શું ટ્રક એની જાતે જ રોકાઈ જશે દોસ્તો? ના, ટ્રકને શું મારવું પડશે? બ્રેક લગાડવી પડશે. તો એ બ્રેક કોના દ્વારા લગાડવામાં આવે છે? તો બ્રેક એના અંદર બેસેલા ડ્રાઈવર દ્વારા. જ્યાં સુધી ડ્રાઈવર એ ટ્રકને બ્રેક નહીં લગાડે ત્યાં સુધી એ ટ્રક ઊભો રહેશે નહીં. ડ્રાઈવર બસ ટ્રકની અંદર જ બેઠો છે, પણ તેમ છતાં બ્રેક લગાડવા માટે એણે બળ લગાડવું પડશે. તો આ બળ ટ્રક દ્વારા લગાડ્યું કે ડ્રાઈવર દ્વારા લગાડવામાં આવ્યું? ઓબ્વિયસ છે ડ્રાઈવર દ્વારા. તો આ પણ બાહ્ય બળ જ કહેવાય. ટ્રક જાતે બળ લગાડતું તો આંતરિક બળ કહેવાય, પણ ડ્રાઈવર દ્વારા બળ લાગ્યું એટલે આને કયું બળ કહેવામાં આવે છે? બાહ્ય બળ. એટલે હવે અહીંયા સ્ટેટમેન્ટ હું આખું પૂરું કરું છું દોસ્તો. ન્યૂટનના ગતિનો પહેલો નિયમ, જ્યાં સુધી કોઈ પણ પદાર્થ પર બાહ્ય બળ લગાડવામાં ન આવે, કોઈ પણ પદાર્થ, ચાહે એ સ્થિર હોય કે ચાહે ગતિમાં હોય. આપણે બે પદાર્થોની ચર્ચા કરી. પહેલી વાત કરી સ્થિર રહેલી પેન, જેને આપણે બોલાવતા હતા તે આવતી નથી, અને ટ્રક ગતિમાં હતો અને જે જાતે ઊભો નતો રહેતો. તો ફરીથી એક વખત, જ્યાં સુધી કોઈ પણ પદાર્થ પર બાહ્ય બળ લગાડવામાં ન આવે ત્યાં સુધી સ્થિર પદાર્થ પોતાની સ્થિર સ્થિતિમાં અને ગતિમાન પદાર્થ પોતાની ગતિ ચાલુ રાખે છે, જેને ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ કહે છે. તો ફરીથી એક વખત દોસ્તો હું બોલું છું, તમે થોડું મારી સાથે બોલી શકો છો. ન્યૂટનના ગતિનો પહેલો નિયમ, જ્યાં સુધી કોઈ પણ પદાર્થ પર બાહ્ય બળ લગાડવામાં ન આવે ત્યાં સુધી સ્થિર પદાર્થ પોતાની સ્થિર સ્થિતિમાં અને ગતિમાન પદાર્થ પોતાની ગતિ ચાલુ રાખે છે, જેને ન્યૂટનના ગતિનો પહેલો નિયમ કહે છે. આઈ થિંક બધાને યાદ રહી ગયો હશે. તેમ છતાં આપણે એ જ વસ્તુને થોડુંક રિટન પ્રેક્ટિસ માટે પણ લઈશું. તો ફરીથી એક વખત દોસ્તો ન્યૂટનના ગતિનો પહેલો નિયમ શીખતા પહેલા આપણે જે શીખ્યા છે એને એક વખત યાદ કરી લઈએ, અને હું સ્ક્રીન થોડુંક પેજ તરફ વાળું છું, પછી આપણે એના તરફ આગળ વધીશું. ચલો, આપણું ચેપ્ટર નંબર 1 આજે શરૂઆત કરી મેં. ચેપ્ટર નંબર 1 નું નામ કીધું મેં ભૌતિક જગત. ચેપ્ટર 1 નું નામ શું કીધું ભાઈ મેં? તો ભૌતિક જગત. ભૌતિક જગત માટે સૌથી પહેલા આપણે શીખ્યા શું? તો આપણે સૌથી પહેલા શું શીખ્યા એને એક વખત ફટાફટ યાદ કરી લઈએ. આપણે 3 વસ્તુઓ શીખ્યા આજે. પહેલી વસ્તુ શીખવાડી મેં તમને શું? તો ભાઈ ભૌતિક વિજ્ઞાન એટલે શું? તો ભૌતિક વિજ્ઞાન એટલે શું? તો કુદરતને સમજવા માટેનું વિજ્ઞાન. હું દરેક વસ્તુને નોટ ડાઉન બી કરીને બતાડીશ, એટલે આપણે સાથે સાથે ભણતા પણ જઈશું. તો સૌથી પહેલા આપણે શું શીખ્યા? ભૌતિક વિજ્ઞાન એટલે શું? તો કુદરતને સમજવા માટેનું વિજ્ઞાન એટલે શું? તો ભૌતિક વિજ્ઞાન. ફરીથી એક વખત ભૌતિક વિજ્ઞાનની વ્યાખ્યા, કુદરતને સમજવા માટેનું વિજ્ઞાન એટલે શું? ભૌતિક વિજ્ઞાન. બીજી વ્યાખ્યા આપણે, એટલે કે બીજી સવાલ એવો શીખ્યા કે બ્રહ્માંડ મૂળભૂત કેટલા ઘટકોનું બનેલું છે? તો 2. કયું? તો 1 દ્રવ્ય અને બીજું વિકિરણ. બ્રહ્માંડ કેટલા ઘટકોનું બનેલું છે? તો 2 ઘટકોનું. કયા? તો દ્રવ્ય અને વિકિરણ. અને ત્રીજો અને મુખ્ય જે 12મા ધોરણ સુધી આપણને કામ લાગશે, ન્યૂટનના ગતિનો પહેલો નિયમ. ન્યૂટનના ગતિનો પહેલો નિયમ શું કહે છે? તો જ્યાં સુધી કોઈ પણ પદાર્થ પર, ચાહે એ સ્થિર હોય કે ગતિમાં હોય, જ્યાં સુધી કોઈ પણ પદાર્થ પર બાહ્ય બળ લગાડવામાં
ન આવે ત્યાં સુધી સ્થિર પદાર્થ એ તેની સ્થિર સ્થિતિમાં અને ગતિમાન પદાર્થ એ તેની ગતિ ચાલુ રાખે છે. ચાલો દોસ્તો, આપણે આ ત્રણેય વસ્તુને નોટ ડાઉન સાથે સાથે તમે પણ કરતા રહેજો, હું પણ કરતો રહું છું, એટલે જેથી કરીને આપણને યાદ રહી જાય. પહેલો સવાલ આપણે શીખ્યા ભૌતિક વિજ્ઞાન એટલે શું, તેની વ્યાખ્યા. તો સાદું અને સિમ્પલ લેંગ્વેજમાં કુદરતને સમજવા માટેનું વિજ્ઞાન એટલે ભૌતિક વિજ્ઞાન. આપણું બેઝિક અને સિમ્પલ સવાલનો જવાબ કુદરતને સમજવા માટેનું વિજ્ઞાન એટલે શું કહેવાશે દોસ્તો? ભૌતિક વિજ્ઞાન. બીજો સવાલ, બ્રહ્માંડ ના મૂળભૂત ઘટકો કુલ કેટલા? તો 2. પહેલું દ્રવ્ય અને બીજું વિકિરણ. ત્રીજો સવાલ, ન્યૂટનના ગતિનો પહેલો નિયમ. તો નિયમ છે જ્યાં સુધી કોઈ પણ પદાર્થ પર બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી સ્થિર પદાર્થ પોતાની સ્થિર સ્થિતિમાં અને ગતિમાન પદાર્થ પોતાની ગતિ ચાલુ રાખે છે. દોસ્તો ફરીથી એક વાર ન્યૂટનના ગતિનો પહેલો નિયમ યાદ રહી જ જવો જોઈએ. ઊંઘમાંથી ઉઠાડીને પૂછે કે ઊંઘાડીને ઉઠાડીને પૂછે, આવડવો તો જોઈએ જ. તો ફરીથી એક વાર દોસ્તો, જ્યાં સુધી કોઈ પણ પદાર્થ પર બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી સ્થિર પદાર્થ પોતાની સ્થિર સ્થિતિમાં અને ગતિમાન પદાર્થ પોતાની ગતિ ચાલુ રાખે છે, જેને ન્યૂટનના ગતિનો પહેલો નિયમ કહે છે. હવે આપણે ન્યૂટનના ગતિનો પહેલો શીખી ગયા નિયમ, અને હવે બીજો નિયમ શીખવા જઈ રહ્યા છે. આ બીજો નિયમ માટે આપણે વાત કરીએ તો ન્યૂટનના ગતિનો બીજો નિયમ એ આપણે એક સૂત્ર પરથી શીખીશું. તો આજે એક આપણે નવી વસ્તુ કરીશું, તમને સૂત્ર પરથી વ્યાખ્યા લખતા શીખવાડીશ અથવા કોઈક નિયમ બનાવતા શીખવાડીશ. આપણે અત્યાર સુધી જે પણ શીખ્યા આવીશું વ્યાખ્યા, સપોઝ મેં પહેલા નિયમની વાત કરી તો પહેલો નિયમ એ મેં તમને પેન બતાડી અને ટ્રકની વાત કરી, તો એના ઉપરથી આપણે સીધી વ્યાખ્યા લખી કાઢી અથવા નિયમ લખી કાઢ્યો. હવે જે નિયમ છે ન્યૂટનના ગતિનો બીજો નિયમ, એ બીજો નિયમ આપણે એક સૂત્ર પરથી લખીશું, અને સૂત્ર જો આવડે ને તો એના પરથી વ્યાખ્યા લખવી કે નિયમ કેવી રીતે લખવો ને એ આજે આપણે શરૂઆત કરી દઈશું. એટલે આજે એક મુખ્ય વાત જે તમને છેક સુધી કામ લાગશે, કોઈ સૂત્રને કેવી રીતે વાંચવું અથવા કોઈ સૂત્ર પરથી કેવી રીતે વ્યાખ્યા બોલવી, એ આજે આપણે શીખીશું. એટલે સૌથી પહેલા સૂત્ર શું છે ન્યૂટનના ગતિના બીજા નિયમનું, તો હું સૂત્ર લખું છું અને પછી આપણે એની વ્યાખ્યા બોલતા શીખીશું. જોઈએ, ન્યૂટનના ગતિનો કયો નિયમ? બીજો નિયમ. બીજા નિયમનું સૂત્ર છે સદિશ F ઇઝ ઇક્વલ ટુ ડીપી સદિશ અપોન ડીટી. પહેલા તો આ સદિશ રાશિ કહેવાય. આ સદિશ અને અદિશ વિશે તમે શીખી ગયા છો, તેમ છતાં હું તમને બેઝિક આઈડિયા આપી દઉં કે ભાઈ સદિશ રાશિ એટલે શું અને અદિશ રાશિ એટલે શું. તો ભૌતિક વિજ્ઞાનમાં મૂળભૂત 2 રાશિઓ કહેવાય, જે બંને રાશિઓના નામ છે અદિશ રાશિ અને સદિશ રાશિ. આપણે વધારે ડિટેલમાં ત્રીજા ચેપ્ટરથી ચાલુ કરીશું, ત્રીજું ચોથું, પછી આગળ ધીમે ધીમે સદિશ રાશિઓ વિશે ભણતા જઈશું. પણ અહીંયા પહેલા તો હું અદિશ રાશિ અને સદિશ રાશિ એટલે શું. તો અદિશ એટલે શું, તો જે ભૌતિક રાશિની સંપૂર્ણ માહિતી મેળવવા માટે, એટલે બધું જ જે ભૌતિક રાશિની માહિતી મેળવવી હોય એ ખાલી તેના મૂલ્ય પરથી મળી જાય, બીજા કશાની જરૂર ના પડે, માત્ર મૂલ્યની જરૂર પડે તેવી ભૌતિક રાશિને આપણે અદિશ ભૌતિક રાશિ કહીએ છીએ. તો
તો એક નવી વ્યાખ્યા થઈ ગઈ. આ સૂત્ર પહેલા આપણે બે વ્યાખ્યાઓ શીખવી જરૂરી હતી. તો પહેલી વ્યાખ્યા આપણે અદિશની કીધી. અદિશ એટલે શું? તો કોઈ પણ ભૌતિક વિજ્ઞાનમાં એટલે કે ખાલી ને ખાલી માત્ર ને માત્ર મૂલ્યની જાણકારી મળી જાય તો એ સંપૂર્ણ જાણકારી મળવાથી તેવી ભૌતિક રાશિને આપણે અદિશ રાશિ કહીશું. એટલે માત્ર શાની જરૂર પડે છે? મૂલ્યની. તો મૂલ્યની જરૂર પડે તેવી ભૌતિક રાશિને આપણે અદિશ રાશિ કહીશું. જો મૂલ્ય ઉપરાંત દિશાની જરૂર પડે, કોઈ ભૌતિક રાશિને શીખવા માટે મારે મૂલ્ય તો જોઈએ જ છે, પણ દિશા, મારે આ દિશામાં જવાથી કે આ દિશામાં જવાથી કે આ દિશામાં જવાથી, જમણી બાજુ, ડાબી બાજુ, ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, આ દિશાની જરૂર પડે તો તેવી ભૌતિક રાશિને આપણે સદિશ ભૌતિક રાશિ કહીશું. જેમાં દિશાની જરૂર ના પડે તો તેને અદિશ, અને દિશાની જરૂર પડે તો તેવી ભૌતિક રાશિને આપણે સદિશ રાશિ કહીશું. તો સૌથી પહેલા આપણે અહીંયા એક સૂત્ર લખ્યું દોસ્તો. સૂત્ર છે સદિશ F ઇઝ ઇક્વલ ટુ dp/dt. તો આપણે સૂત્ર તરફ પાછા આગળ વધીએ છીએ. કોને શું કહેવાય એની વાત કરું. અહીંયા F લખ્યું છે. F એટલે શું દોસ્તો? F ને ફોર્સ કહેવાય. ફોર્સને ગુજરાતીમાં કહેવાય બળ. એટલે આ F આપણું બળ છે. આ P એ ઘણા બધાનો સિમ્બોલ છે. પાવરનો સિમ્બોલ છે. આપણી પાસે વેગમાન છે. તો અહીંયા આગળ આને વેગમાન કહેવાય છે. અને અહીંયા P એટલે આ શું દર્શાવે છે એનું વેગ. આ T છે નીચે. T ને એનો સમય કહેવાય, એ જાણીએ છે. આ D શું દર્શાવે છે? ડિફરન્સ કહેવાય, એટલે ફેરફાર. તો મેં અહીંયા જેટલા સિમ્બોલ હતા એ દરેક સિમ્બોલનો ચોખવટ કરી દીધી. કોને શું કહેવાય? સિમ્બોલિક ફરીથી એક વખત પહેલા યાદ કરતા પહેલા હું સૂત્ર સાઈડમાં લખી કાઢું છું. ફરીથી એક વખત સૂત્ર છે એકચ્યુઅલી સૂત્ર dp/dt. સૂત્ર ઓરિજિનલ આપણું આ છે, જેમાં F એટલે બળ કહેવાય, P એટલે વેગમાન કહેવાય અને T એટલે સમય કહેવાય. આપણે અહીંયા આગળ ન્યૂટનના ગતિનો પહેલો નિયમ, એમાં આપણે એક શબ્દનો ઉપયોગ કર્યો, બાહ્ય બળ. એટલે જે બળ લાગશે એમાં પણ કયું બળ લાગશે? બાહ્ય બળ જ લાગશે. પરિણામી બાહ્ય બળ. આને એકચ્યુઅલી આપણે એવું કહીશું, પરિણામી બાહ્ય બળ. પરિણામી એટલે કુલ. પરિણામી એટલે શું કહેવાય? કુલ બળ. બરાબર. ફરીથી એક વખત દોસ્તો યાદ કરી લઈએ. F એટલે શું? તો આપણે એને કહીશું પરિણામી બાહ્ય બળ. P એટલે શું કહીશું? તો વેગમાન. અને T ને શું કહીશું? તો સમયગાળો અથવા સમય. આ D એ શું દર્શાવે છે? તો તેમનો ફેરફાર. મેં એવું કીધું સૂત્ર વાંચતા શીખીશું. આ સૂત્રને વાંચતા કેવી રીતે આવે? તો યાદ રાખવાનું, અહીંયા આગળ ફરીથી હજુ એક વખત ત્રીજી વાર લખું છું સૂત્ર. સૂત્ર છે આપણું આવું dp/dt. કેમ કે બધી જગ્યાએ મેં દર્શાવી દીધું છે કોને શું કહેવાય. અહીંયા એક ભાગાકારની નિશાની દેખાય છે દોસ્તો આપણને. જો જમણી બાજુના સૂત્રમાં જો ભાગાકાર આવતું હોય તો આપણે આ સૂત્રને વાંચવા માટે એક શબ્દ અગત્યનો ઉપયોગ કરીએ છીએ, જે શબ્દનો ઉપયોગ છે એકમ. એ શબ્દ કયો કહેવાય? એકમ. તો આજે આપણે આ વ્યાખ્યાને વાંચીશું. આ સૂત્ર પરથી વ્યાખ્યાન અથવા નિયમ બનાવીશું. દોસ્તો છેદમાં છે એટલે શું બોલાય? એકમ. તો વ્યાખ્યા કે નિયમ કેવી રીતે બનશે? તો છેદમાં એકમ છે, એક છેદમાં છે કોણ? તો સમય. તો એકમ સમય દીઠ અથવા એકમ સમયમાં, આપણે એકમ સમયમાં રાખીએ જે સરળ લાગે. એકમ સમયમાં વેગમાનમાં થતો ફેરફાર. જો છેદમાં આપણે લખેલું છે અહીંયા આગળ ફેરફાર. ફરીથી એક વખત આપણે આ સૂત્ર વાંચીએ છીએ દોસ્તો. સૂત્રને કેવી રીતે વાંચવું એ આપણને ખબર પડવી જ જોઈએ. ભાગાકારના નિશાનીમાં આપણને શું દર્શાવે? એકમ. આ ભાગાકારની નિશાની આપણને શું દર્શાવશે? એકમ. શબ્દ એકમ છેદમાં સમય છે. એકમ સમયમાં વેગમાનમાં થતો ફેરફાર. એકમ સમયમાં વેગમાનમાં થતો ફેરફાર. જમણી બાજુ કોણ છે? તો પરિણામી બાહ્ય બળ. જમણી બાજુ કોણ છે? પરિણામી બાહ્ય બળ. તો ફરીથી એકવાર, એકમ સમયમાં વેગમાનમાં થતો ફેરફાર એ તેના પરિણામી બાહ્ય બળ જેટલો એટલે ઇઝ ઇક્વલ ટુ કહેવાય. જેટલો એટલે શું કહેવાશે? ઇઝ ઇક્વલ ટુ જેટલો. અને આ એરો એની શું દર્શાવે છે? દિશા. હમણાં જ વાત કરી, એરો આપણને શું દર્શાવે? દિશા. તો આ ન્યૂટનના ગતિનો બીજો નિયમ પૂરો થઈ ગયો. ફરીથી એકવાર ન્યૂટનના ગતિનો બીજો નિયમ યાદ કરી દઈએ. સદિશ F ઇઝ ઇક્વલ ટુ સૂત્ર હતું dp/dt. છેદમાં હોય તો આપણે એક શબ્દનો ઉપયોગ કરીશું એકમ. એકમ સમયમાં
વેગમાનમાં થતો ફેરફાર, ફરીથી એક વખત દોસ્તો યાદ કરાવું છું, એકમ સમયમાં વેગમાનમાં થતો ફેરફાર એ તેના પરિણામી બાહ્ય બળ જેટલો અને તેની દિશામાં હોય છે. તો આ સૂત્ર ફરીથી એક વખત બતાડું છું, સૂત્ર પરથી આપણને નિયમ આવડી જવો જોઈએ. જોઈએ નિયમ શું કહે છે. ચાલો દોસ્તો ફરીથી એક વખત ન્યૂટનના ગતિનો બીજો નિયમ, એકમ સમયમાં વેગમાનમાં થતો ફેરફાર. આપણે ડાબી બાજુનું સૂત્ર વાંચીએ છીએ. ફરીથી એક વખત સૂત્ર શું કહે છે, છેદમાં હોય તો એકમ, નીચે કોણ છે તો સમય. એકમ સમયમાં વેગમાનમાં થતો ફેરફાર એ તેના પરિણામી બાહ્ય બળ જેટલો અને તેની દિશામાં હોય છે. તો જેને ન્યૂટનના ગતિનો આપણે કયો નિયમ કહીશું, બીજો નિયમ. તો ન્યૂટનના ગતિનો પહેલો નિયમ પૂરો કર્યો, બીજો નિયમ પૂરો કર્યો, ત્રીજો નિયમ એ બધાને આવડતો જ હશે, જેના માટે મારી બહુ જરૂર નહીં પડે, પણ તેમ છતાં તમને યાદ હશે જ. ન્યૂટનના ગતિનો ત્રીજો નિયમ, આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના પરંતુ પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. એક્ઝામ્પલ તરીકે ભાઈ આપણી પાસે કોઈક દડો છે, એ દડાને કોઈક દિવાલ ઉપર ફેંકું તો એ દિવાલ પરથી શું થશે, પાછો આવશે. એની જવાની દિશા આગળ તરફની હતી, પણ જ્યારે રિટર્ન આવશે તો એની દિશા કયા તરફની હશે, પાછળ તરફની. એટલે આઘાત અને પ્રત્યાઘાત એટલે જતા વખતે પ્લસ, આવતા વખતે માઇનસ, એટલે દિશા પરસ્પર વિરુદ્ધ થઈ. અને જ્યારે ગયું હતું બોલ તો અડધો થઈને પાછો આવે છે કે એનો એ જ પાછો આવે છે, એટલે એનો એ જ પ્રકારનો બોલ પાછો આવે છે. એથી મૂલ્ય પણ કેવું રહે છે, સમાન રહે છે. તો ન્યૂટનના ગતિના દોસ્તો 3 નિયમો પૂરા કર્યા. સૌથી પહેલા આપણે શીખ્યા ભૌતિક વિજ્ઞાન એટલે શું. આઈ થિંક 2